Welcoming to our IC department, BSc SEM 4, paper number 404. Welcoming to my 8th lecture. તો આપણે આગળના લેક્ચરમાં આપણે સોલ્વન્ટ વિશે ચર્ચા કરી હતી. તેમાં જીઓલાઇટ્સ એઝ કેટાલિસ્ટ એન્ડ આપણે ડાયોક્સિનનું ચર્ચા કરેલી હતી. એના વિશે આપણે ભણ્યા હતા. હવે આજે આપણે લાસ્ટ સોલ્વન્ટ છે, ત્યારબાદનો લાસ્ટ સોલ્વન્ટ એ આપણે ડાયઇથાઇલ ઇથર. ડાયઇથાઇલ ઇથર શું કામમાં આવે છે, તેનો ઉપયોગ શું છે, ઇન્ડસ્ટ્રી લેવલે તેનો ઉપયોગ શું છે, તે આપણે ભણીશું. તો આપણે આજે લાસ્ટ જે ડાયઇથાઇલ ઇથર છે એ જોઈએ. લાસ્ટ સોલ્વન્ટ ડાયઇથાઇલ ઇથર. હવે ડાયઇથાઇલ ઇથરનું સ્ટ્રક્ચર છે, કેમિકલ જે આપણે સ્કેલેટલ ફોર્મ્યુલા છે, તેમાં બે ઇથાઇલ સમૂહ જોડાયેલા હોય બંને બાજુ અને એક ઓક્સિજન જોડાયેલો હોય. આ તેમનું સ્કેલેટલ ફોર્મ્યુલા થયું. હવે ડાયઇથાઇલ ઇથર છે એ શેમાં યુઝ કરવામાં આવે, તેનો શું યુઝ છે, તેનું જે ઇન્ટ્રોડક્શન છે, પછી તે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, તે બધું આપણે જોઈએ. તો ડાયઇથાઇલ ઇથર ઓર સિમ્પલી ઇથર is an organic compound. ડાયઇથાઇલ ઇથર છે અને ઇથર છે એ બંને ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. In the ether class with the formula C2H5O twice O, જે બે ઇથાઇલ ગ્રુપ જોડાયેલા હોય છે અને એક ઓક્સિજન હોય છે. તો તે છે એને આપણે E2 ET ઇથાઇલ 2 ઓક્સિજન સ્વરૂપે પણ લખવામાં આવે છે. હવે ડાયમિથાઇલ ઇથર અથવા સરળ જે ઇથર છે એ કાર્બનિક સંયોજન છે, જેનું અણુસૂત્ર C2H5 twice O થાય છે અને જેમને ઇથાઇલ twice O પણ કહેવામાં આવે છે કે લખી પણ શકાય છે. ઇટ ઇઝ અ કલરલેસ, તે એક રંગીન છે. ડાયઇથાઇલ ઇથર છે એ રંગીન છે. હાઈલી વોલેટાઇલ એટલે વધારે પડતો અસ્થિર પદાર્થ, ને એની સ્મેલ છે એ સ્વીટ સ્મેલ હોય છે. એક્સ્ટ્રીમલી ફ્લેમેબલ લિક્વિડ છે. ડાયઇથાઇલ ઇથર છે એ ફ્લેમેબલ છે, કેમ કે જે આગના સંપર્કમાં આવે એટલે સળગી ઉઠે છે. એટલે તમારે જે નીચે લેબોરેટરીમાં તમે પ્રેક્ટિકલમાં યુઝ કરવામાં આવે છે ત્યારે સેપરેટિંગ ફનેલમાં તમારે જે ડાયઇથાઇલ ઇથર છે એ તમે બહાર ડાયઇથાઇલ ઇથરને સેપરેટિંગ ફનેલમાંથી રિમૂવ કરવામાં આવે છે. જો તે આગના સંપર્કમાં આવે તો તે સળગી ઉઠે છે. હવે તમારે આ પોઈન્ટ થયો હાઈલી વોલેટાઇલ. તો વોલેટાઇલ એટલે શું, તો કે અસ્થિર. તો આપણે થોડું વોલેટાઇલ વિશે જાણીએ. આ તમારા જાણ માટે છે, તમારે વોલેટાઇલ વિશે લખવાનું નથી. તમારે તો મેઇન ટોપિક છે સોલ્વન્ટ ડાયઇથાઇલ ઇથર, પણ આમાં તમારા પોઈન્ટમાં હાઈલી વોલેટાઇલ આવે છે એટલે આપણે વોલેટાઇલ વિશે ડિસ્કસ કરીએ. તો in chemistry volatility is a material quality which describe how readily a substance vaporize. જે કેમિસ્ટ્રીમાં તમારે રસાયણશાસ્ત્રમાં જે અસ્થિરતા છે, જે વોલેટિલિટી, અસ્થિરતા એ સામગ્રીની ગુણવત્તા છે, જે એવું વર્ણવે કે પદાર્થ કેટલા સરળતાથી છે એ બાષ્પીભવન થતું હોય કે કરતું હોય. ત્યારબાદ એટ અ ગિવન ટેમ્પરેચર એન્ડ પ્રેશર
A substance with high volatility is more likely to exist as a vapor, while a substance with low volatility is more likely to be a liquid or solid. તો તમારે જે વોલેટિલિટી હોય છે એ આપેલ જે કોઈ બે તાપમાન કે દબાણ ઉપર જે ઉચ્ચ અસ્થિરતાવાળા જે પદાર્થો હોય એ ઉચ્ચ અસ્થિરતાવાળા પદાર્થોનું જે વરાળ તરીકે અસ્તિત્વમાં હોવાની શક્યતા ધરાવતું હોય છે. જે જ્યારે ઓછી કોઈ બી અસ્થિરતાવાળા પદાર્થ પ્રવાહી અથવા નક્કર એટલે એકદમ જોડાયેલા એવી હોવાની સંભાવના છે એ વધુ હોય છે. હવે વોલેટિલિટી જે છે એ મોસ્ટ ઓફ ટેન્ડન્સી ઓફ અ વેપર ટુ કન્ડેન્સ. જ્યારે અસ્થિરતા પર પ્રવાહીનું અથવા નક્કરમાં ઘનિષ્ઠ જે એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હોય તે વરાળની વૃત્તિનું વર્ણન કરી શકતું હોય છે, જે વોલેટિલિટી તરીકે કામ કરતું હોય છે. જ્યારે ઓછી અસ્થિર પદાર્થો હોય છે, જે ખૂબ જ અસ્થિર પદાર્થો કરતાં બાષ્પમાંથી સરળતાથી ઘટાડો થતો હોય છે. આ તમારો ટોપિક થયો વોલેટાઇલ અસ્થિર પદાર્થ. હવે આપણે પાછા આપણા મેઇન ટોપિક ઉપર આવી જઈએ, ડાયઇથાઇલ ઈથર. તો ડાયઇથાઇલ ઈથર છે એનો તમારે પહેલાં તો કેમિકલ સ્કેલેટલ ફોર્મ્યુલા એ તમારે ક્યાં યુઝ થાય છે? તો કે ઇટ ઇઝ અ કોમનલી યુઝડ એઝ અ સોલ્વન્ટ તરીકે. પહેલાં તો આપણે સોલ્વન્ટ ભણીએ છીએ એટલે સોલ્વન્ટ તરીકે તેનો વધારે પડતા યુઝ થતો હોય છે. જેમ કે લેબોરેટરીઝ ને સ્ટાર્ટિંગ ફ્લુઇડ જે હોય સમ એન્જિન માટે એના માટે થતો હોય છે. તેનો ઉપયોગ છે એ સામાન્ય રીતે તમારી લેબોરેટરી પ્રયોગશાળામાં કે દ્રાવક તરીકે થતો હોય છે. લેબોરેટરીમાં દ્રાવક તરીકે યુઝ થતો હોય છે. અને કેટલાક જે બાઇક્સ ને કાર્સ ને બધાના એન્જિન હોય તેના માટે પ્રવાહી તરીકે પણ ઓઇલમાં પણ ડાયઇથાઇલ ઈથરનો યુઝ થતો હોય છે. કેમ કે આપણે પહેલાં જ વાત કરી કે ડાયઇથાઇલ ઈથર છે એ ફ્લેમેબલ છે. હવે ફ્લેમેબલ છે એટલે તમારે એ લિક્વિડ તરીકે એન્જિન સ્ટાર્ટ કરવા માટે તમારે લિક્વિડનો ઉપયોગ ડાયઇથાઇલ તરીકે કરવામાં આવતો હોય છે. It was formerly used as a general anesthetic until not non-flammable drugs developed such as a halothane. હવે તમારે જે તે પહેલાં જે જનરલ છે એનેસ્થેટિક તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે એનેસ્થેટિક એટલે તમે જે આપણે જે હોસ્પિટાલિટીમાં જે યુઝ કરવામાં આવે છે ત્યારે જે બધું ખોટું પાડવામાં આવે છે, આપણું શરીર જે ખોટું પાડવામાં આવે છે એને એમાં એનેસ્થેસિયા આપે છે, એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે. એટલે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે એટલે આખું બધું ખોટું પડી જાય. એટલે આપણું કાંઈ બી ઓપરેશન કે કાંઈ કોઈ પણ પ્રકારનું કરવામાં આવતું હોય તો તે ખબર ન પડે કે આપણે કાંઈ ધ્યાન ન રહે, એટલે કોઈ પણ અસર આપણે થતી નથી. એના માટે પણ ડાયઇથાઇલ ઈથરનો યુઝ કરવામાં આવતો હોય છે. હવે હેલોથન છે એક ડાયઇથાઇલ ઈથર એનેસ્થેટિક જે છે એ એનેસ્થેસિયાનો ભાગ છે. એટલે તેમાં દહનશીલ છે એ દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. It has been used as a drug. જે દવા બનાવવામાં પણ ડાયઇથાઇલ ઈથરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે તમારું ડાયઇથાઇલ ઈથર છે એ બ્યુટેનોલ જે છે, બ્યુટેનોલનું સ્ટ્રક્ચર એના આઇસોમર તરીકે પણ ઓળખાતો હોય છે. હવે આ થયું તેનું ઇન્ટ્રોડક્શન એન્ડ તેના વિશે થોડીક આપણે યુઝેજ જોયા. તો હવે તેનું પ્રોડક્શન જોઈએ, તેની પ્રિપેરેશન કેવી રીતના થાય છે. તો કે
ડાયઇથાઇલ ઇથર છે એ મોસ્ટ is produced as a byproduct of the vapor phase. Hydration of ethylene to make ethanol. ઇથેનોલ બનાવવા માટે જે મોટા ભાગના ડાયમિથાઇલ ઇથાઇલ ઇથર છે એ ઇથિલિનના વરાળના તબક્કાના જે હાઇડ્રેશન ફોર્મેશન થાય અને જે બાય પ્રોડક્ટ તરીકે લેવાય એમાંથી પણ તમને ડાયઇથાઇલ ઇથર છે એ છૂટું પડતું હોય બાય પ્રોડક્ટ દ્વારા. જે ઇથેનોલ બનાવવા માટે જે ડાયઇથાઇલનું જે પ્રોસેસ કરવામાં આવે હાઇડ્રેશન દ્વારા તેમાં પણ ડાયઇથાઇલ ઇથર છે એ બાય પ્રોડક્ટ તરીકે મળતો હોય છે. This process use solid supported phosphoric acid catalyst and can be adjusted to make more ether if the need arise. આ પ્રક્રિયા છે ઘન સપોર્ટેડ છે જે ફોસ્ફોરિક એસિડ છે ફોસ્ફોરિક એસિડ એની કેટાલિસ્ટ ઉદ્દીપકની હાજરીમાં છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ડાયઇથાઇલ ઇથર મેળવવા માટે. જે ઘણા વધારે પ્રમાણમાં મેળવવામાં આવતો હોય એમાં તમારે ફોસ્ફોરિક એસિડ કેટાલિસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વેપર ફેઝ ડિહાઇડ્રેશન ઓફ ઇથેનોલ over some alumina catalyst can give diethyl ether yield of up to 95%. કેટલાક એલ્યુમિના ઉદ્દીપક છે એના ઉપર પણ ઇથેનોલનું છે એ વરાળ તબક્કાવાર ડિહાઇડ્રેશન દ્વારા છે એ ડાયઇથાઇલ ઇથરની જે ઉપજ છે એ 95% જેટલી મેળવી શકાય છે. જે વેપર ફેઝ દ્વારા એલ્યુમિના કેટાલિસ્ટની હાજરીમાં છે એનું હાઇડ્રેશન કરવામાં આવે તો ડાયઇથાઇલ ઇથર છે એ 95% મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો ડાયઇથાઇલ ઇથર છે ડાયઇથાઇલ ઇથર એ બંને લેબોરેટરીઝ અને ફાર્માસ્યુટિકલ કે ઇન્ડસ્ટ્રી લેવલે યુઝ કરી શકાય છે. તેના દ્વારા સિન્થેસિસ મેળવી શકાય છે. તો કે ડાયઇથાઇલ બંને લેબોરેટરી અને ઇન્ડસ્ટ્રી લેવલે તેનું ઇથાઇલ એની સિન્થેસિસ એસિડ એસ્ટર દ્વારાથી મેળવી શકાય છે. પછી ત્યારબાદ ઇથેનોલ છે એને સ્ટ્રોંગ એસિડ સાથે મિક્સ કરવામાં આવે. ઇથેનોલને સ્ટ્રોંગ એસિડ આપણે H2SO4 લઈએ. સલ્ફ્યુરિક એસિડ છે એને ઇથેનોલમાં મિક્સ કરવામાં આવે એટલે હાઇડ્રોનિયમ આયન છે એ છૂટો પડે H3O+. આ હાઇડ્રોનિયમ આયન છૂટો પડે છે. હવે હાઇડ્રોનિયમ આયનના લીધે જે ઇથેનોલ છે એ એસિડ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે છે એ સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે. સલ્ફ્યુરિક એસિડ છે એ એડ કરવામાં આવે એટલે હાઇડ્રોનિયમ આયન છૂટો પડે છે. જે હાઇડ્રોનિયમ આયનના લીધે છે એ ડાયઇથાઇલ ઇથરમાં યુઝ થતો હોય છે, જે ઇથેનોલનો યુઝ થતો હોય છે. તો ઇથેનોલ છે એના દ્વારા આપણે ડાયઇથાઇલ ઇથર મળે છે. ઇથેનોલ છે CH3CH2 CH2OH પ્લસ CH3CH2OH આ છે ઇથેનોલ. જેના 2 મોલ લેવામાં આવે એટલે તમને ડાયઇથાઇલ ઇથર છે મળે છે. CH3CH2O CH2CH2 આ 2 મોલ છે ઇથેનોલનું રિએક્શન કરવામાં આવે એટલે તમને ડાયઇથાઇલ ઇથર છે એ મળે છે. જેમાં આ ઇથર
સમૂહ છે એ તમારા અહીંયા જોડાયેલા હોય અને ઓક્સિજન એટલે તમારું આ સ્ટ્રક્ચર થઈ જાય ડાયઇથાઇલ ઇથરનું. હવે ડાયઇથાઇલ ઇથર છે એની આપણે પ્રોડક્શન વિશે ચર્ચા કરી અને તેનો યુઝ બેઝિકલી રીતે મોસ્ટ ઓફ ક્યાં ક્યાં થાય છે એ જોયું. હવે ત્યારબાદ તેની પ્રોપર્ટીઝ જોઈએ. તો પ્રોપર્ટીઝમાં તમારે પહેલાં રિએક્શન લખવી તો લખી લેજો અથવા સ્ક્રીનશોટ પાડી શકો છો તો બી તમને છેલ્લે મટીરિયલ આપી છે, પણ આ તમને રિએક્શનને છે યાદ રાખવા માટે. હવે તમારે જે પ્રોપર્ટીઝ આવે છે પ્રોપર્ટીઝમાં પેલો આવે છે કેમિકલ ફોર્મ્યુલા. તો તમારો કેમિકલ ફોર્મ્યુલા થાય છે C4H. H તમારે કેટલા થાય છે તો કે H10 ને O C4 H10 અને O. આમાં તમને મેં કેમિકલ ફોર્મ્યુલા કઈ રીતના લખવું એ તમને મેં સમજાવ્યું હતું કે અહીંયાથી જે તમારા કાર્બન હોય સ્ટ્રક્ચર ઉપરથી તમારું કેમિકલ ફોર્મ્યુલા છે એ લખી શકાય. અહીંયા તમારા બે ઇથાઇલ ગ્રુપ જોડાયેલા હોય અને એક ઓક્સિજન એટલે તમારે કાર્બન ગણી લેવાના, હાઇડ્રોજન ગણી લેવા અને એના ઉપરથી તમારું છે એ તમારું કેમિકલ ફોર્મ્યુલા છે એ બની જાય છે. ત્યારબાદ તેનો મોલેક્યુલર વેઇટ છે 74.123. મોલેક્યુલર વેઇટ છે 74.123 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્યુસ. ત્યારબાદ એપિરિયન્સ. એપિરિયન્સ તે દેખાવે છે કલરલેસ લિક્વિડ હોય. કલરલેસ લિક્વિડ હોય. ત્યારબાદ તેમની ડેન્સિટી છે એ 0.7134 ડેન્સિટી. ગ્રામ upon સેન્ટીમીટર ક્યુબ. ત્યારબાદ તેમનો ઓર્ડર તમને ઇથરનો કીધો હતો કે સ્વીટ સ્મેલ હોય, તો ડાયઇથાઇલ ઇથર છે એમનો ઓર્ડર બી સ્વીટ સ્મેલ હોય, મીઠી ગંધ હોય છે. અને તેનું બોઇલિંગ પોઈન્ટ છે 34.6 ડિગ્રી સેલ્સિયસ. આ થઈ તમારી પ્રોપર્ટીઝ. તમારે આરે લખવી તો અહીંયાથી સ્ક્રીનશોટ પાડી અને લખી શકો છો. હવે ત્યારબાદ તેની એપ્લિકેશન. એપ્લિકેશન અથવા
uses. તો તે ક્યાં ક્યાં યુઝ થાય છે? તો કે પહેલા તો ફ્યુલ તરીકે યુઝ થાય, સોલ્વન્ટ તરીકે યુઝ થાય, ત્યારબાદ તમારા જે લેબોરેટરીમાં યુઝ થતો હોય સોલ્વન્ટ તરીકે, લેબોરેટરીમાં, ત્યારબાદ તમે એનેસ્થેસિયા માટે જે યુઝ કરેલો હોય એનેસ્થેસિયા જે તમને મેં કીધું એક્ઝામ્પલ આપ્યું કે એનેસ્થેસિયામાં જે યુઝ થાય એ એનેસ્થેટિક વર્ડ યુઝ કરવામાં આવ્યો છે. જે તમારું ડાયઇથાઇલ ઇથર છે એ એનેસ્થેટિક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ મેડિકલ લેવલે પણ યુઝ કરવામાં આવતો હોય છે. તો કે મેડિકલ લેવલે ક્યાં યુઝ કરવામાં આવે? તો કે ફાર્માસ્યુટિકલના ફોર્મ્યુલેશન માટે. ફાર્માસ્યુટિકલમાં જે ફોર્મ્યુલેશન કરવામાં આવે તેમાં પણ યુઝ થતો હોય. ફાર્માસ્યુટિકલ ફોર્મેશનમાં અને ડ્રગ્સ તરીકે પણ યુઝ કરવામાં આવે. તેમાં તેનું ડ્રગ્સમાં તેનું કન્ટેન્ટ છે એ નાખવામાં આવે છે. હવે આજનો તમારો અહીંયા જે ડાયઇથાઇલ ઇથર છે એ તમારો અહીંયા પૂરો થાય. જેમાં તમને પાછું ફરી એક રિપીટેશન કરાવી દઉં કે ડાયઇથાઇલ ઇથર છે એનું સ્ટ્રક્ચર સ્કેલેટલ સ્ટ્રક્ચર છે એ આ રીતના હોય. ત્યારબાદ સ્કેલેટલ સ્ટ્રક્ચરમાં ઇથાઇલ ગ્રુપ છે એ બે જોડાયેલા હોય ETO2 અને ડાયઇથાઇલ ઇથર છે એ તમારે જે સરળ ઇથર કે ડાયઇથાઇલ ઇથર છે એ કાર્બનિક સંયોજન છે. મોસ્ટ ઓફ જે સોલ્વન્ટ છે એ બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા હોય એટલે કાર્બનિક સંયોજન છે જેનું અણુસૂત્ર કેમિકલ ફોર્મ્યુલા C2H5 O થાય. ત્યારબાદ તે રંગીન છે, રંગીન કલરલેસ લિક્વિડ છે. ત્યારબાદ તે હાઈલી વોલેટાઇલ અસ્થિરતા ધરાવે છે, વધારે અસ્થિરતા ધરાવે છે, સ્વીટ સ્મેલ ધરાવે છે. ત્યારબાદ તે જે વોલેટાઇલ મીન્સ કે આપેલ જે તાપમાન અને દબાણ હેઠળ જે ઉચ્ચ અસ્થિરતાવાળા પદાર્થ હોય તેનું વરાળ તરીકે જે અસ્તિત્વ હોવાની શક્યતા છે એ હોય છે. જ્યારે ઓછી અસ્થિરતાવાળા પદાર્થ જે પ્રવાહી અથવા જે એકબીજા સાથે નક્કર રીતે જોડાયેલા હોય એવી સંભાવના પણ વધુ હોય છે. ત્યારબાદ અસ્થિરતા પણ પ્રવાહી અથવા નક્કરમાં ઘનિષ્ઠ જે એકબીજા સાથે જોડાયેલા હોય તેની વરાળની વૃત્તિનું વર્ણન કરી શકે છે. આથી જે અસ્થિર પદાર્થો છે એ ખૂબ જ અસ્થિર પદાર્થો કરતાં બાષ્પીભવન જે થતું હોય એ સરળતાથી ઘટાડો કરી શકાય છે. તેનો ઉપયોગ છે સામાન્ય રીતે છે પ્રયોગશાળાઓમાં દ્રાવક તરીકે થતો હોય છે. કેટલાક એન્જિનો માટે પ્રવાહી તરીકે પણ યુઝ કરવામાં આવતો હોય છે, ફ્યુલ તરીકે. તે પહેલાં જે જનરલ એનેસ્થેટિકમાં પણ યુઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે કેટલાક એન્જિનો પ્રવાહી માટે એનેસ્થેટિક માટે પણ યુઝ કરવામાં આવ્યો છે, જેમ કે હેલોજન પણ એક એનેસ્થેટિકનો ભાગ છે. ત્યારબાદ તેનું પ્રોડક્શન આપણે પ્રિપરેશન જોઈએ તો કે ઇથેનોલ બનાવવા માટે જે મોટાભાગના જે ડાયઇથાઇલ ઇથિલિનના જે વરાળ તબક્કામાં જે મળતો હોય ઇથેનોલ એના હાઇડ્રેશન દ્વારા
બાય પ્રોડક્ટ તરીકે છે એ ડાયઇથાઇલ ઇથર છે મળતો હોય છે. આ પ્રક્રિયા છે ઘન સપોર્ટ સાથે ફોસ્ફરિક એસિડની હાજરીમાં પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, વધારે પ્રમાણમાં મળતો હોય છે ફોસ્ફરિક એસિડની હાજરીમાં. ત્યારબાદ તે કેટલાક એલ્યુમિના ઉદ્દીપક પર કેટાલિસ્ટ પર ઇથેનોલનું વરાળ તબક્કાવાર ડિહાઇડ્રેશન કરવામાં આવે વારંવાર, એટલે તેનું ડાયઇથાઇલ ઇથરની જે yield છે ઉપજ એ તમને 95% છે મળે છે. તો આપણે એ બધું જોયું. તો ત્યારબાદ તેનું પ્રોડક્શનમાં ડાયઇથાઇલ ઇથર છે એ ઇન્ડસ્ટ્રી લેવલે પણ કરવામાં આવતું હોય અને લેબોરેટરી તરીકે પણ યુઝ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ ઇથેનોલ છે એ સ્ટ્રોંગ એસિડ બંને મિક્સ કરવામાં આવે સ્ટ્રોંગ એસિડ તરીકે, જે સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રોંગ એડ કરવામાં આવે એટલે તમારે હાઇડ્રોનિયમ આયન છે એ છૂટો પડતો હોય છે. ઇથેનોલની સાથે મિક્સ કરવામાં આવે એટલે હાઇડ્રોનિયમ આયન છે એ છૂટો પડતો હોય. ત્યારબાદ આપણે રિએક્શન જોઈ તો કે રિએક્શનમાં ઇથેનોલ દ્વારાથી ડાયઇથાઇલ ઇથર છે એ મળી આવતું હોય છે વરાળ સ્વરૂપે બાય પ્રોડક્ટ તરીકે. ત્યારબાદ તેની પ્રોપર્ટીઝ જોઈએ તો પ્રોપર્ટીઝમાં કેમિકલ ફોર્મ્યુલા જોયું. તો કેમિકલ ફોર્મ્યુલા છે કાર્બન 4, હાઇડ્રોજન 10 અને ઓક્સિજન. ત્યારબાદ તેનો મોલેક્યુલર વેઇટ જોયું તો મોલેક્યુલર વેઇટ છે તમારો 74.123 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ત્યારબાદ તે દેખાવે એપિરિયન્સ તો કે કલરલેસ લિક્વિડ છે. ત્યારબાદ તેનો ઓર્ડર, તેની સ્મેલ કેવી હોય છે તો કે સ્વીટ ઓર્ડર, મીઠી ગંધ હોય છે. ત્યારબાદ તેની ડેન્સિટી તો ડેન્સિટી છે 0.17134 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય છે અને તેનું બોઇલિંગ પોઈન્ટ 34.6 ડિગ્રી અંશ સેલ્સિયસ હોય છે. ત્યારબાદ તેની એપ્લિકેશન તે ક્યાં યુઝ થાય છે તો કે ફ્યુલ તરીકે યુઝ થાય, લેબોરેટરીમાં યુઝ થાય, સોલ્વન્ટ તરીકે યુઝ થાય. લેબોરેટરીમાં બી સોલ્વન્ટ તરીકે, ઇન્ડસ્ટ્રી લેવલે પણ યુઝ થતો હોય, એનેસ્થેટિક તરીકે પણ યુઝ થતો હોય, જે એનેસ્થેસિયાનું જે ઇન્જેક્શન હોય તેમાં પણ તેનો યુઝ થતો હોય છે. અને મેડિકલ યુઝ જે ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન પ્લાન્ટમાં જે યુઝ થતા હોય તેના માટે પણ ડાયઇથાઇલ ઇથર છે એ યુઝ થતો હોય છે અને ડ્રગ્સ તરીકે પણ યુઝ થતો હોય છે. તો આપણે યુનિટ નંબર 3 પેપર નંબર 404 ફંડામેન્ટલ્સ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રી, જેમાં યુનિટ નંબર તમારું જે 3 હતું એનાલિટિકલ રિએજન્ટ વિથ ધેર એપ્લિકેશન ઇન કેમિસ્ટ્રી, તેમાં આપણે યુનિટ નંબર 3 છે અહીંયા પૂરું થઈ ગયું. હવે તેમાં રિએજન્ટ છે તમને 13 રિએજન્ટ ટોટલ કરાવ્યા હતા. સોડિયમ કાર્બોનેટ છે, સોડિયમ પોટેશિયમ છે, સોડિયમ ટાર્ટરેટ છે, સોડિયમ પોટેશિયમ બાયકાર્બોનેટ છે, સોડિયમ બાયકાર્બોનેટ છે, ઓક્ઝેલિક એસિડ છે, સક્સિનિક એસિડ છે, પછી ફેલિંગ A and B સોલ્યુશન, કાર્લ ફિશર સોલ્યુશન્સ, રિએજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, નિનહાઇડ્રીન, ટેટ્રાઝોલિયમ સોલ્ટ, જેમાં ટેટ્રાઝોલિયમ રેડ અને બ્લુ બંને હતા, જેમાં આપણે બ્લુ આપણા સિલેબસમાં, તમારા સિલેબસમાં બ્લુ તરીકે યુઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિથાઇલ વાયોલેટ અને મિથિલિન બ્લુ. આપણે ટોટલ 13 રિએજન્ટ જોયા. ત્યારબાદ આપણે સોલ્વન્ટ 5 ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ. તો ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ તમને શોર્ટમાં ફરી એકવાર 5 સ્ટ્રક્ચર અને તેમના ઉપયોગો જણાવી દઉં. તો પહેલા આપણે સોલ્વન્ટ DMF. તો DMF નું ફૂલ ફોર્મ ડાયમિથાઇલ ફોર્મામાઇડ.
ડાયમિથાઇલ ફોર્મામાઇડ, પછી બીજું છે THF, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, ત્યારબાદ તમારો ત્રીજો સોલ્વન્ટ THF બાદ ઝીરોલાઇટ્સ, S catalyst, ત્યારબાદ ચોથો ડાયોક્સિન, અને પાંચમો ડાયઇથાઇલ ઇથર. આ પાંચ સોલ્વન્ટ આપણે ભણ્યા. હવે જેમાં DMF તો ડાયમિથાઇલ ફોર્મામાઇડ નું સ્ટ્રક્ચર છે એ તમારે આ રીતના થાય. પછી ત્યારબાદ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, તો પહેલા તો ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એનું સ્ટ્રક્ચર આ રીતના, તેનું કેમિકલ ફોર્મ્યુલા છે C3H7NO, C3H7NO. પછી તેનો ઉપયોગ શું છે તો કે DMF છે એનો ઉપયોગ, પ્રાથમિક ઉપયોગ છે એ બાષ્પીભવન છે દરવાળા તરીકે, દ્રાવક તરીકે થાય છે. તો DMF નો જે પ્રાથમિક ઉપયોગ બાષ્પીભવન, ઓછા બાષ્પીભવન દરવાળા તરીકે, દ્રાવક તરીકે થાય છે. ત્યારબાદ DMF છે એનો ઉપયોગ એક્રેલિક, રેસા અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. ત્યારબાદ પેપ્ટાઇડ જે કપલિંગ માટે થતો હોય, ફાર્માસ્યુટિકલના વિકાસ અને ઉત્પાદનમાં, એડેસિવ્સ મીન્સ કે તમારે જે ફૂડ ને એ તમને આગળ ભણવામાં આવશે, એમાં તમને ભણવામાં આવશે જેમાં એડેસિવ્સ નું ડિસ્ક્રિપ્ટિવ તમને ભણવામાં આવશે. ત્યારબાદ કૃત્રિમ ચામડા તરીકે, ફાઇબર તરીકે, ફિલ્મોમાં યુઝ થાય છે, કોટિંગ્સ માટે યુઝ થતો હોય છે. કોટિંગ્સના ઉત્પાદન જે કરવામાં આવતો હોય તેમાં દ્રાવક તરીકે ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ તે રિએજન્ટ જે આલ્ડીહાઇડની સિન્થેસિસ છે, આલ્ડીહાઇડની સિન્થેસિસ એમાં પણ રિએજન્ટ તરીકે યુઝ થતો હોય છે. ત્યારબાદ તે કોમન છે કેટાલિસ્ટ તરીકે પણ યુઝ થતો હોય, જેમ કે એસાઇલ હેલાઇડની જે સિન્થેસિસ હોય તેમાં જે એસાઇલ ક્લોરાઇડ અથવા કાર્બોક્સિલિક એસિડ જે થાયોનાઇલ ક્લોરાઇડ મેળવવામાં આવે, થાયોનાઇલ ક્લોરાઇડમાંથી, એમાં પણ તે કેટાલિસ્ટ તરીકે યુઝ થતો હોય. ત્યારબાદ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન ઓક્ઝોલેન્ટ, તેને ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું સ્ટ્રક્ચર છે એ આ રીતના. હવે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ તમારે ક્યાં યુઝ થતો હોય, તેની પ્રિપરેશન શું હતી તો કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ સંયોજન છે જે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે એના તરીકે વર્ગીકૃત કરવામાં આવતો હોય છે. ખાસ કરીને ઈથર જે રંગહીન કાર્બનિક પ્રવાહી છે, કલરલેસ હોય છે, જે ઓછી સ્નિગ્ધતા, ઓછી વિસ્કોસિટી ધરાવતો હોય. ત્યારબાદ તેનો ઉપયોગ છે મુખ્યત્વે છે એ પોલિમર તરીકે યુઝ થતો હોય છે. ત્યારબાદ તેની પ્રિપરેશન જોઈતી તો તેની પ્રિપરેશન ત્રણ પાર્ટ દ્વારા થાય. તો કે ફ્યુરાનનું જ્યારે રિડક્શન કરવામાં આવે ત્યારે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે. પછી ત્યારબાદ ફ્યુરાનનું નિકલ કેટાલિસ્ટની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે તો બી તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે. અને 3 નંબરની પ્રોસેસ કે તમે 1,4-બ્યુટેનોડાયોલ નું ડિહાઇડ્રેશન કરો એટલે પાણીનો અણુ છે એ રિમૂવ થાય અને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે. ત્યારબાદ તેની એપ્લિકેશન છે તો કે તે યુઝ કેમાં થાય તો કે નેચરલ સિન્થેટિક રેઝિન્સમાં યુઝ થતો હોય છે. ત્યારબાદ પોલિમર કોટિંગ, સેલ ફોન, મેગ્નેટિક ટેપ્સ, પ્રિન્ટિંગ, ઇન્ક વગેરે થતો હોય છે. ત્યારબાદ જીઓલાઇટ્સ એઝ કેટાલિસ્ટ,
તો જીઓલાઇટ સ્લેશ કેટાલિસ્ટમાં તમારે કોઈ બી સ્ટ્રક્ચર કે એવું કાંઈ નથી આવતું. તમારે તેની પ્રિપરેશન અને તેની એપ્લિકેશન જોવાની હોય છે. તો જીઓલાઇટ સ્લેશ કેટાલિસ્ટ છે એ પહેલાં તો છે શું તો કે માઇક્રોપોરસ એલ્યુમિનો સિલિકેટ છે એના ખનિજો છે એ તમારો જીઓલાઇટ કેટાલિસ્ટ થાય, જેનો ઉપયોગ છે એ સામાન્ય રીતે છે શોષક જે શોષવાનું હોય, જે એબ્સોર્બ કરી લે એને ઉદ્દીપન તરીકે યુઝ થતો હોય છે. ત્યારબાદ તેનું પ્રોડક્શન તો કે ઔદ્યોગિક જે ઇન્ડસ્ટ્રી લેવલની દ્રષ્ટિએ છે એ મહત્વપૂર્ણ જીઓલાઇટ છે એ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવતો હોય છે, જેમ કે કોઈ કેમિકલ રિએક્શન દ્વારા કે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જે એલ્યુમિના અને સિલિકા છે એના જલીય દ્રાવણને ગરમ કરવામાં આવે તો તે જીઓલાઇટ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તેની એપ્લિકેશન આપણે જોઈ તો જીઓલાઇટ્સ છે અમોનિયા જેવા મોટા પ્રમાણમાં હોય એ વાયુને શોષી લે છે, વાયુને એબ્સોર્બ કરી લે છે. ત્યારબાદ જળ શુદ્ધિકરણ માટે જળ જે હોય એને શુદ્ધ કરવા માટે પણ તે ઉદ્યોગમાં છે વ્યાપકપણે તેનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ તે ઔદ્યોગિક દ્રષ્ટિએ અને તબીબી હેતુ બંને માટે યુઝ થતો હોય છે, જેમાં ઓક્સિજન કોઈ આપણે જે ભેગા કરવાના હોય ઓક્સિજનની જે ઇન્ડસ્ટ્રી લેવલે તો તેમાં પણ તેમનો હવાને વધારવા માટે પણ તેમનો નાઇટ્રોજનના ઉપયોગમાં અથવા એક્સટ્રેક્ટ કરવામાં ભેગો કરવામાં યુઝ થતો હોય છે. ત્યારબાદ જીઓલાઇટ્સનો ઉપયોગ છે કેટલાક અણુઓના કદ અને આકારને અલગ કરવા માટે પણ ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ તેનો વ્યાપકપણે છે એ ઇસ્ત્રી જે તમે લોન્ડ્રી ઇસ્ત્રી અને ડિટર્જન્ટ તરીકે પણ યુઝ થતો હોય છે. ત્યારબાદ ડાયોક્સિન, તો ડાયોક્સિનનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો તમારો ડાયોક્સિનનું સ્ટ્રક્ચર છે એ આ રીતના થાય. તેને 1,4 ડાયોક્સિન પણ કહેવામાં આવે, કેમ કે 1, 2, 3, 4, 5 અને 6 1 નંબર અને 4 નંબર ઉપર જે ઓક્સિજન છે એટલે 1,4 ડાયોક્સિન. તો તેનો આપણે 1,4 ડાયોક્સિન તે પણ એક હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે, જે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જેમ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ હતું તેમ ડાયોક્સિન પણ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે, જે ઇથર તરીકે વર્ગીકૃત કરવામાં આવતો હોય છે. જે એક રંગીન પ્રવાહી છે, જે એક મીઠી સ્મેલ ધરાવતો હોય ઇથરની જેમ કે જે સંયોજન ડાયોક્સિન છે એને 1,4 ડાયોક્સિન પણ કહેવામાં આવતો હોય છે, જેના આઇસોમર 1, 2 અને 1, 3 હોય છે. ત્યારબાદ તેની સ્ટ્રક્ચર વિશે જોઈએ તો ડાયોક્સિન છે એ પરમાણુ કેન્દ્રિત છે, જેનો અર્થ એમ થાય કે તે એક ચેર જેવી રચના ધરાવતો હોય છે, જે સાયક્લોહેક્ઝેનની લાક્ષણિકતા દર્શાવે છે. જોકે પરમાણુ જે છે સુસંગત રીતે હોય છે અને બોટ રચનાને સરળતાથી છે અપનાવે છે. દાખલા તરીકે મેટલ કેટાયન છે એ બોટ સ્વરૂપે રચના ધરાવતો હોય છે. ત્યારબાદ તેની પ્રિપરેશન તો ડાયોક્સિન છે એ કઈ રીતના મળે તો કે ડાયઇથિલિન ગ્લાયકોલનું ડિહાઇડ્રેશન કરવામાં આવે એસિડ કેટાલિસ્ટની હાજરીમાં તો ડાયોક્સિન છે એ મળે છે. ત્યારબાદ તમારે ડાયોક્સિનમાં જે તેની પ્રોપર્ટીઝ છે અને એપ્લિકેશન, તો એપ્લિકેશનમાં તમારે વિવિધ પ્રકારના એપ્લિકેશન તરીકે જેમ કે દાખલા તરીકે સેલ્યુલોઝ, શાહી વગેરેમાં એસ્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ ડાયઇથાઇલથરાજનો લાસ્ટ જે તમને મેં સમજાવ્યું કે તેનું સ્ટ્રક્ચર છે EtO2. EtO2 બે ઇથાઇલ સમૂહ અને એક ઓક્સિજન સમૂહ જોડાયેલો હોય અને તેનો ઉપયોગ શું છે તો કે તે ફ્યુલ તરીકે, લેબોરેટરી તરીકે, એનેસ્થેટિક યુઝ તરીકે અને મેડિકલ યુઝ તરીકે, ફાર્માસ્યુટિકલ ફોર્મેશન અને ડ્રગ્સ તરીકે યુઝ થતો હોય છે. તો અહીંયા આપણે આ યુનિટ સંપૂર્ણપણે પૂરું થયું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે
યુનિટ નંબર 4 ચાલુ કરશું, જે ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચર ઓફ ફાઇન કેમિકલ્સ છે, જે બધા પ્રોડક્શન છે એ આપણે ભણીશું.